ગાંધીનગરના સેક્ટર 5 ખોડિયાર મંદિરના પટાગણ ખાતે નિયામક બાગાયત કચેરી ગુજરાત રાજ્ય અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તાલીમ સેન્ટર ગાંધીનગર દ્વારા સેક્ટરના નાગરિકોને ઘર આંગણે ઓર્ગેનાઇઝર પ્રાકૃતિક શાકભાજી તથા ફળફળાડો ઉગાડી ઉપયોગ કરવાની સ્વાસ્થ્ય તથા આરોગ્યની તાલીમનું આયોજન કરી સુંદર જાણકારી અને માહિતી પૂરી પાડવામાં આવી હતી। ઉપસ્થિત તાલીમાર્થીઓને કીટ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। બાગાયત કચેરી તરફથી એક સરસ તાલીમ કેન્દ્ર એટલે આપણે જાણકારી ઘણી વસ્તુ આપણે અમુક જાણતા હોઈએ પણ એની હજુ વિશેષ માહિતી આપણે જાણવાની થોડી આપણામાં ઉણપ હોય કે આપણે જાણતા હોય જાણીએ કે ભાઈ આ છોડ છે આ છોડને કઈ રીતે ઉછેરીએ એનું શું આપણે મહત્ત્વ છે એ આપણે જાણતા નથી। એટલે જે આજે બાગાયત કચેરી તરફથી આ કેન્દ્ર તરફથી ખૂબ સુંદર અહીંયા આયોજન થયું। એમાં આપણે અર્બન જે છે શહેર એના માટે તો કહ્યું એમને કિચન ગાર્ડન અને એના માટે ઘણી વિશેષ માહિતી આપણને આપી। એક આપણી જગ્યા જો ખુલ્લી જગ્યા હોય ખુલ્લી જગ્યાએ આપણે આપણા આપણા આરોગ્ય માટે આપણે એવા આપણી જે શાકભાજી જે આપણે રોજ બરોજ આપણે એનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે એનું જતન કરી માવજત કરી અને કોઈ પણ દવા જે આવે જે પેલી ખાતર એ સિવાય આપણે સાદા એમના તરફથી ખાતર પેલું ઓર્ગેનાઇઝ આપણે એક પ્રાકૃતિક સરસ આપણે મેળવી શકીએ એવું ખૂબ સરસ એમને જાણકારી આપી છે। આપણે તો જાણીએ છીએ ઘણા અમુક તો આપણે ખેતી સાથે સંકળાયેલા છીએ એટલે આપણે તો વિશેષ જાણતા હોય પણ અર્બનમાં જે બધા અહીંયા રહેતા હોય અને જેને એનો ઉપયોગ જ ન કર્યો હોય એવા ન જાણતા હોય પણ એમને રસ હોય અને આજે જાણીએ છીએ કે ભાઈ અત્યારે આ બધા ખાતરો જે શાકભાજી પકવાય છે તમારા 2 દાડામાં એ મોટી થઈ જાય છે એમાં દવાઓ મેળવાય છે અને એ આપણા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। અને સારું સ્વાસ્થ્ય સારું આરોગ્ય માટે ખરેખર આપણે આવી તાલીમ જાણકારી મેળવી અને આવા જે ઓર્ગેનાઇઝ જે આપણે ખાતરથી આવા પકવેલા જે આપણે એનો ઉપયોગ કરીએ તો ખૂબ સરસ આપણા હેલ્થ માટે આરોગ્ય માટે સારું છે।